નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. ડાંગ જિલ્લાના આહવા ખાતે ભવ્ય વોલીબોલ ટુર્નામેન્ટ સંપન્ન. રેડ રાઇડર્સ USA એન્ડ UK બની વિજેતા. ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલ ડાંગ સ્વરાજ આશ્રમના મેદાનમાં શનિવારે રાત્રે 8 વાગ્યે આમંત્રણ વોલીબોલ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના મુખ્ય નાયબ દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે રિબન કાપી ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું અને પોતાના અનોખા અંદાજમાં ખેલ પ્રેમીઓને સંબોધી ખેલાડીઓમાં ઉત્સાહનો સંચાર કર્યો. આ ટુર્નામેન્ટનું આયોજન રેડ રાઇડર્સ USA એન્ડ UK દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાની તેમજ આસપાસના વિસ્તારોની અનેક ટીમોએ ભાગ લીધો હતો. રોમાંચક અને કાંટાની ટક્કર બાદ રેડ રાઇડર્સ USA એન્ડ UK ટીમે ઉત્તમ પ્રદર્શન કરીને ચેમ્પિયનશિપ પોતાના નામે કરી. વિજેતા ટીમને 21,000ની રોકડ રકમ તથા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપવિજેતા ટીમને 15,000ની રોકડ રકમ તથા ટ્રોફી આપવામાં આવી. ઉપરાંત શ્રેષ્ઠ શૂટિંગ ખેલાડીને 2,000 અને ટ્રોફી, શ્રેષ્ઠ ડિફેન્સ ખેલાડીને 2,000 અને ટ્રોફી તેમજ સર્વોત્તમ નેટર ખેલાડીને ₹1,000 અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે વિજય પટેલ સાથે જિલ્લા સિંચાઈ અધ્યક્ષ હરીશ બચ્છાવ, ઉપસરપંચ હરિરામ સાવંત, સામાજિક કાર્યકર વિકી, નીલમ ગેસ એજન્સી, પ્રવીણ આહિરે, અનિલ ભગરે, બંટી બચ્છાવ, સંદીપ કોકરણી, સિદ્ધાર્થ હીરે, સંજય પાટીલ, વિપુલભાઈ, વિજય ભોંસલે સહિત અનેક આગેવાનો મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોને રમતગમત પ્રત્યે પ્રેરિત કરવાનો અને તેમની પ્રતિભાને યોગ્ય મંચ પૂરો પાડવાનો હતો. સમગ્ર આયોજન દરમિયાન ઉત્સાહભર્યું અને આનંદમય વાતાવરણ જોવા મળ્યું તેમજ મોટી સંખ્યામાં યુવાનો અને ખેલ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રમેશ માહલા, ડાંગ. આજે અહીંયા આહવાની ટીમ કદાચ અહીંયા રમવા આવતરશે અને વઘઈની ટીમ રમવા આવતરશે. આમ તો આપણે બધા ડાંગના જ છે ઘણા બધા, પણ આહવા વાળા બધા લોકોના મનમાં તો એ થઈ જાય આહવા વાળા જીતે તો સારું. અને હું ભલે ડાંગનો ધારાસભ્ય છું, પણ વઘઈમાં રહું તો મને એવું મનમાં ને મનમાં થાય, બોલું તો નહીં શકું, પણ વઘઈ વાળા જીતે તો સારું, બરોબર. પણ પછી ધારો કે ડાંગની ટીમ અહીંયા ઉતરે અને તાપીની ટીમ અહીંયા ઉતરે તો આખો ડાંગ જિલ્લો એક થઈ જાય કે ડાંગની ટીમ જીતવી જોઈએ. અને ધારો કે ગુજરાત અને મહારાષ્ટ્ર ઉતરે તો આખું ગુજરાત એક થઈ જાય કે ગુજરાતની ટીમ આપણે અહીંયા જીતવી જોઈએ, બરોબર ને. અને હમણાં આપણે પેલા ન્યુઝીલેન્ડ અને ભારત કઈ ટીમ ચાલે ને, આપણે T20 વાળું ચાલે, તો આવી કોઈ મેચ ચાલે ભારત અને કદાચ ન્યુઝીલેન્ડ કે ઓસ્ટ્રેલિયા કોઈ બી ઉતરે તો આખો દેશ એક થઈ જાય કે મારા ભારત દેશની ટીમ જીતવી છે. આ પ્રકારની રાષ્ટ્ર પ્રત્યેની ભાવના આપણને રમત ગમત થકી પ્રાપ્ત થાય છે. ત્યારે દરેક ખેલાડી મિત્રોને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને જીતવાની એક જ ટીમ છે, બરોબર. હાર ને જીત એ તો કોમન બાબત છે. હારી જઈશું તો કઈ નિરાશ થવાની જરૂર નથી. હાર મળે એટલે પૂરું થઈ જતું નથી. હારી જઈશું તો મનને એવું થાય કે આપણી ક્યાં ક્યાં કચાશ રહી છે, તો બીજી વખત એ કચાશ સુધારીને આપણે ફરીથી મજબૂત બનીને જીતાડવા માટે આપણે રણ મેદાનમાં આપણે ઉતરે છે. હાર થાય એટલે કઈ આપણો અંત થઈ જતો નથી. હારમાંથી પણ ઘણું બધું શીખવાનું મળે. અને એટલે જ કહેવાય નિષ્ફળતા એ તો સફળતાની ચાવી છે. નિષ્ફળ થાવ એનાથી નારાજ થવાની જરૂર નથી. મજબૂતાઈથી ફરીથી ઉતરો. આપણે ટીમને કઈ રીતે જીતાડી શકશું એ રીતનું એ છે. અને આખો અહીંયા યુવા વર્ગ છે, આ બધા જ યુવાનોને હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.